તો આ તરફ વાત કરીએ ગાંધીનગરમાં યોજાયો ચાય પે ચર્ચા કાર્યક્રમ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ચાય પે ચર્ચા। 0 સર્કલ નજીક હર્ષ સંઘવીએ લગાવી ચાની ચુસ્કી। શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ। શહેર ભાજપ પ્રમુખ મેયર પણ તેમાં ઉપસ્થિત રહ્યા અને ચર્ચા કરવામાં આવી। તો ચાય પે ચર્ચા ગાંધીનગરમાં યોજાઈ। હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ચાય પે ચર્ચા। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન ઉપર છે। કલ્પેશ, ગાંધીનગરમાં ચાય પે ચર્ચા યોજાઈ, શું વિગતો? તદ્દન ઔપચારિક રીતે આ મુલાકાત છે અને એક સ્વભાવ છે હર્ષ સંઘવીનો। વચ્ચે સુરત પણ તેઓ આવી રીતે અચાનક જ ચાની ચીટલીએ પહોંચ્યા હતા અને ત્યાં આગળ જે સ્થાનિક લોકો છે એની સાથે સામાન્ય રીતે વાતચીત કરી હતી। કેમ કે આ ઘટના એટલા માટે મહત્વની છે કે ઓક્ટોબરમાં મહાનગરપાલિકાની ઇલેક્શન આવવાના છે અને પહેલા તેઓ 0 સર્કલે પહોંચ્યા હતા। ત્યાં આગળ આજે ચાયની ચુસ્કી સાથે સામાન્ય માણસની જેમ અને સામાન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। ગાંધીનગરના મેયર ત્યાં ઉપસ્થિત હતા, શહેર ભાજપના પ્રમુખ ઉપસ્થિત હતા, સ્ટેન્ડિંગ ચેરમેન અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા। એક આત્મીયતા વધારવાનો પ્રયાસ આ પ્રકારની ઘટનાક્રમથી થતો હોય છે અને એક સાહજિક રીતે હર્ષભાઈ પહોંચ્યા હતા અને ચાની ચુસ્કી સાથે સામાન્ય ઔપચારિક વાતચીત કરી અને મન જાણવાનો પ્રયાસ કર્યો હતો। જી ચોક્કસથી કલ્પેશ, માહિતી બદલ આભાર।